કુકાવા તાલુકાના લુણીધાર ગામની એલજી એજ્યુકેશન કેમ્પનો ભારત દેશમાં ડંકો. અખિલ ભારતીય શાળાકીય નેટબોલ અંડર-17 અને અંડર-14માં ભાઈઓ અને બહેનો લુણીધાર ગામની એલજી એજ્યુકેશન કેમ્પસ શાળામાંથી ખાતે મહારાષ્ટ્રમાં ગયા હતા. ગુજરાતની અંડર-17ની બહેનોની ટીમનો સમગ્ર ભારતનો ત્રીજો નંબર પ્રાપ્ત થયો છે. જે ટીમમાં લુણીધાર ગામની એલજી એજ્યુકેશન કેમ્પસ શાળાની બે બહેનોએ સરસ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું છે. બોધાણી કાવ્યા અને રામાણી નિધિ આ જોરદાર પ્રદર્શન દ્વારા શાળા તેમજ જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. તે માટે કોચ મનીષભાઈની સખત મહેનત અને કેમ્પસના ટ્રસ્ટી મહેશભાઈનો સાથ સહકાર રંગ લાવ્યો છે. આ સફળતા બદલ કેમ્પસ ડિરેક્ટર મેહુલભાઈ પાઠક, આચાર્ય તુષારભાઈ પાઠક તેમજ શાળાના સ્ટાફ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી. જેકેસી ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, ચિથોડી. હું શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ લુણીધારમાં અભ્યાસ કરું છું. 69મી અખિલ ભારતીય શાળાકીય નેટબોલ સ્પર્ધામાં અમારી શાળામાંથી 9 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. જેમાં બહેનોની અંડર-17ની ટીમે સમગ્ર ભારત અને ગુજરાતમાં ત્રીજો નંબર અપાવેલો છે અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલો છે. જેમાં અમારી શાળાની 2 વિદ્યાર્થીનીઓ રામાણી નિધિ અને બોઘાણી કાવ્યાએ પણ ભાગ લીધેલ છે અને સારું એવું પ્રદર્શન કરેલ છે. તેમને બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત થયેલ છે. તો તેના બદલામાં અમારા ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પાઠક તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી મેહુલભાઈ પાઠક તથા તુષારભાઈ પાઠક તથા અમારા શ્રી સ્પોર્ટ્સ કોચ મનીષભાઈ રાછડિયા અને શાળા પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. લુણીધાર આચાર્ય શ્રી તુષાર પાઠક. 69મો અખિલ ભારતીય શાળાકીય નેટબોલ સ્પર્ધાની રાષ્ટ્રીય કક્ષાએ ઉજવણી થયેલ હતી. જેમાં ગુજરાતની ટીમમાં અમારી શાળાના 9 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. તેમાંથી ગુજરાતની અંડર-17 બહેનોની ટીમ સમગ્ર ભારતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે અને એ ટીમની અંદર અમારી શાળાના 2 બહેનોએ સરસ પ્રદર્શન કરેલું હતું, જેનું નામ છે રામાણી નિધિ અને બોઘાણી કાવ્ય. આ 2 બહેનોને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરવા બદલ અમારા શાળાના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પાઠક, કેમ્પસ ડિરેક્ટર મેહુલભાઈ પાઠક, આચાર્ય શ્રી તુષારભાઈ પાઠક અને સફળતા માટે સખત મહેનત કરવાવાળા મનીષભાઈ, કોચ શ્રી અને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન આપે છે. વંદે માતરમ.